સવારના પોરમાં અહીંયા અમારું નીચે ઘરની નીચે શૂટિંગ શરૂ કરવાની વાત કરે પણ મને એક દ્રશ્ય દેખાઈ ગયું. જો અહીંયા બંને માણસ અમારી બાજુમાં નવું ઘર બને છે ને ખૂબ મહેનત કરે છે અને એમ કહેવાય કે અત્યારે જો આ એમના કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે બંને માણસ એક સાથે હોય ને બંને ભેગા થઈને મહેનત કરે ને સાહેબ, એટલે જીવનમાં ગમે એવા દુઃખ એવી ગમે એવી તકલીફ હોય ને એ આમ શું મંતર થઈ જાય, પલભરમાં જતી રહી. બસ એને સમય દેવો પડે. સમય આપવો પડે. હા. આપણે જીવનમાં ઘણીવાર શું છે ખબર છે, જીવનને દોષ દેતા હોય કે મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, મારી પાસે ફલાણું નથી, પણ આપણી પાસે જે વસ્તુ છે ને એને આપણે એપ્રિશિએટ નથી કરતા, એની આપણે મોજ નથી લેતા. એટલે કહેવત છે ને કે તમે તમારા દુઃખે દુઃખી નથી, તમે બીજાના સુખે દુઃખી છો. બીજાનું સુખ જોઈને તમને દુઃખ લાગે છે, બરાબર છે. હવે આપણે કોઈને આવું તો લગભગ કરવું પડતું નથી. અને અત્યારે બપોરના લગભગ 11:30-12 જેવું થઈ ગયું છે. સવારના 8 વાગ્યાના 8 વાગે આવી જાય, સાંજે 5, 5:30, 6 વાગ્યા સુધી જુઓ સમજો, બરાબર. એટલે તમારી પાસે લાઈફ છે ને આની કરતાં જો જરા કે સારી હોય ને તો ભગવાનને થેન્ક યુ કહી દેજો કે ભાઈ તમે મને બહુ સારી લાઈફ આપી છે. કહેવાનો મતલબ સપના જોવાની કાંઈ વાંધો નથી, ઊંચા સપના જોવાના, પણ એ હજી સપના પૂરા ન થયા હોય, આપણે જે રસ્તામાં હોય ને તો પછી બીજાના ઊંચાઈ જોઈ કે બીજાનું થોડુંક સારું જોઈને આપણે દુઃખી થવાની જરૂર નથી. આપણે આપણી મસ્તીમાં રહેવાનું, મોજે મોજ. હું એમ આપણે શું કહેવાય, ટુ વ્હીલ હોય તોય મોજે મોજ કરવાની. એમ ગાડી જોવાનું કે ચાલો આની પાસે સાયકલ છે, મારી પાસે ટુ વ્હીલ તો છે એમ ને. હા, એ સાચી વાત છે. હા, પણ એનો મતલબ એ નથી સપના જોવાનું બંધ નહીં કરી દેવાનું. સપના તો જોવાના જ, ઊંચા જ જોવાના, અને સપનાના પૂરા કરવા માટે દિન રાત એક કરી દેવાની, પણ એ સફરની મોજ કરવાની. બાકી જો ભાઈ અત્યારે આટલા બપોરમાં તો સરસ મજાનું વાતાવરણ, તડકો પડકો ઓછો છે, હજી વરસાદ નથી આવ્યો એનું એક જરાક ઓલું થાય છે. બાકી આવા બ્લોગ રોજના 2-3 બનાવી છીએ. તમને બ્લોગ જોવાની મજા તો લાઈક શેર ફોલો કરજો. ફરી પાછા ભેગા થાવ જાઉં હવડારે ને, અને વાત ગમી હોય તો જરાક લાઈક શેર ફોલો કરી દેજો ફરી પાછા.